નાના કાપરા ખાતે યોજાઈ રહેલ શ્રી લાખુ માતાજીના નવીન મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં માનવ સમુદાય ઉમટ્યો. બનાસકાંઠા જિલ્લાના નાના કાપરા ખાતે શ્રી લાખુ માતાજીના નવીન મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલા આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આધુનિક અને અદ્યતન સુવિધાઓ પણ જોવા મળી રહી છે. શ્રી રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા ખાતે 200 વીઘા જમીનમાં યોજાઈ રહેલ આ અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એસીવાળા ટેન્ટ સહિત વિશાળ મોટા ભોજનાલયના આલિશાન ટેન્ટ તેમજ અન્ય પ્રકારની તમામ આધુનિક અને અદ્યતન સુવિધાઓનું આયોજન કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા દરમિયાન હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં રાજકીય આગેવાનો સહિત સાધુ સંતો અને ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. આ પ્રસંગે શોભાયાત્રામાં ગુજરાતના જાણીતા કલાકારોએ પોતાનો સૂર રેલાવ્યો હતો. ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો માતાજીના આ પાવન અવસરમાં હાજરી આપી પોતાની સેવાની સરવાણી વહાવી રહ્યા છે. આશ્રમના સેવક શ્રી કુરશીભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલ આ રૂડા અવસરમાં 11,000 સ્વયંસેવકો ખડે પગે પોતાની સેવા આપી રહ્યા છે અને આવનારા તમામ લોકોને કોઈ જ પ્રકારની અગવડ કે તકલીફ ના પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અનેરો ઉત્સાહ, અનેરો ઉમંગ, યાદગાર આ પ્રસંગ ખરેખર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં કદાચ સૌ પ્રથમ પહેલી વખત આટલો અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ રૂડા અવસરના સાક્ષી બનવાની ઈચ્છા કોને ના હોય. હાલમાં લાખોની સંખ્યામાં લોકો અહીં આવીને માતાજીના આ રૂડા અવસરના સાક્ષી બની રહ્યા છે અને માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન વજેરામ જોશી સાથે કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત.